નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। સૌપ્રથમ વાત કરીશું બેફામ બુટલેગરોની। હાલ બુટલેગરો બેફામ થઈ રહ્યા છે અને પોલીસ પણ નથી સુરક્ષિત। આ પ્રકારનો કિસ્સો અહીંયા સામે આવ્યો છે। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। ભાવડા બાજિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરનો હુમલો સામે આવ્યો છે। કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી। દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારવામાં આવી। આ ટક્કરથી કણભાના એએસઆઈનું મોત થયું છે અને એક પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હોવાની પણ માહિતી છે। બુટલેગરની ટક્કરથી એસઆઈ બળદેવજીનું જે મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસે હત્યાની કલમ હેઠળ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે। બુટલેગરની કારનો નંબર GJ01RC8852 થી અકસ્માત કર્યો હોવાની માહિતી સામે આવી છે। બુટલેગરો સતત બેફામ થઈ રહ્યા હોય તે પ્રકારની આજની આ ઘટના અહીંયા સામે આવી। પોલીસ પણ હવે નથી સુરક્ષિત રહી। પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી। અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીંક્યા હતા। અન્ય 2 પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હોવાની પણ માહિતી સામે આવી હતી અને પીએસઆઈ સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બુટલેગરો જે પ્રકારે બેફામ થઈ રહ્યા છે, 2 અલગ અલગ ઘટના સામે આવી છે। ઘટના 5 જાન્યુઆરીની કે જેમાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો આરોપીને લઈ જતા પીએસઆઈ પર, અને બીજી આજની આ જે ઘટના કે જેમાં એએસઆઈનું મોત થયું છે। બુટલેગરોની કારે પોલીસની કારને ટક્કર મારી અને જેમાં કણભાના એએસઆઈનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પોલીસ ટીમ પર બુટલેગરોનો જે આ હુમલો સામે આવ્યો છે। દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાહનને ટક્કર મારી હતી। અમદાવાદની આ ઘટના અને જેને લઈને અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। હાલ સૌથી મોટો એ સવાલ કે પોલીસ હવે સુરક્ષિત નથી રહી। લોકોનું રક્ષણ કરતી પોલીસ ખુદ સુરક્ષિત નથી। આખરે કેમ નથી બુટલેગરોને પકડવામાં આવતા? કાયદાના રક્ષક જ કેમ સુરક્ષિત નથી રહ્યા? આ સૌથી મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે। પોલીસ પર હુમલો, બુટલેગરો કેમ આ પ્રકારે બેફામ થઈ રહ્યા છે? શું તેઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી? આખરે કેમ નથી બુટલેગરોને કાયદાનો ડર? હાલ આ તમામ જે સવાલો ઊભા થઈ રહ્યા છે, લોકમાનસ ઉપર આ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે લોકોનું રક્ષણ કરવાનો વાયદો આપતી પોલીસ હવે સુરક્ષિત નથી રહી। તે પ્રકારનો આ કિસ્સો અહીંયા સામે આવ્યો છે। બુટલેગરો સતત બેફામ થઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ 18ના પણ સવાલ, આખરે કેમ નથી બુટલેગરોને એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો। એ દરમિયાન એ રીટ્સ ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે। જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે। હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। મેડમ, કોઈ ઇજાગ્રસ્ત છે પોલીસ કર્મીઓ અન્ય પણ ઇજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ। હમણાં જે પીએમ પૂર્ણ થાય એટલે એમને સન્માન ગાર્ડ સાથે રવાના કરવામાં આવશે। મેડમ, આ ગાડી કોની હતી, કોના નામ પર રજીસ્ટર્ડ હતી, શું વિગત?
ઝાકીર શેખ કરીને ઈસમના નામ પર આ ગાડી જે રીટ્સ ગાડી છે રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળેલું છે, એટલે ગાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ખેડા જિલ્લાની હદમાં કોઈક જગ્યાએથી લાવતા હોવાની પ્રાઇમરી વિગતો છે. વધુ તપાસ હાલ ચાલુ છે. ગાડી અમદાવાદ તરફ આવી રહી હતી, ક્યાં આવી રહી હતી, દારૂ ક્યાં લઈ જવાનો હતો, કોઈ પ્રાથમિક હકીકત કરી દારૂ સપ્લાય બાવડા પાસેથી પાસ થતી હતી. આ ગાડી બની શકે કે સિટી તરફ કોઈ વિસ્તારમાં જતી હોય એવું બની શકે. એટલે જે અજાણ્યા ઇસમો ભાગી ગયા છે એમને મેળવીને વધુ વિગતો મેળવીએ છીએ. છતાં જે ગાડી માલિક છે એને પણ આપણે પકડીને એની પાસેથી પણ આ વિગત લઈશું કે આ ગાડી એને કોણે અને શેના માટે આપી હતી. ગાડીમાં જે રીટ્સ ગાડી છે એમાં 2 લોકો હતા અને અમારી જે પીસીઆર છે એમાં જીઆરડી જે બળદેવભાઈ નીનામા અને બીજા એક કર્મચારી હતા. આ જે ઘટના સામે આવી છે તેના ઉપર ખાસ કરીને પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. હાલ જે 2 આરોપીઓ હતા તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે આ ગાડી જેના નામ પર રજીસ્ટર હતી તેને પણ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બુટલેગરો જે પ્રકારે બેફામ થઈ રહ્યા છે અને જે પ્રકારની આ ઘટના બની છે, એક જ મહિનામાં 2 અલગ આ પ્રકારની ઘટના રાજ્યમાં બની છે કે જેમાં પોલીસ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય. એક ઘટના 5 જાન્યુઆરીની કે જેમાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આજની જે આ ઘટના કે જેમાં બુટલેગરોની ગાડીએ પોલીસની પીસીઆર વાન ઉપર હુમલો કર્યો. બુટલેગરોની જે ગાડી છે આ ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારવામાં આવી અને જેમાં એક એએસઆઈનું કરુણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે જે રીતે ગાડીને ટક્કર મારવામાં આવી હતી ગાડીનો કચરઘાણ નીકળી ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને સૌથી મોટો એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે લોકોનું રક્ષણ કરતી પોલીસ હવે સુરક્ષિત નથી રહી અને બીજી બાજુ બુટલેગરો જે પ્રકારે બેખૌફ થઈ રહ્યા છે, બેફામપણે દારૂની હેરાફેરી ચાલી રહી છે. બુટલેગરોને કાયદાનો અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે હાલ આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી થાય અને ફરી આવી ઘટના ન બને તેને લઈને લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે પોલીસ જવાનો પર જ્યારે આ પ્રકારના હુમલા થાય છે ત્યારે આ જ મુદ્દે વધુ અપડેટ પણ મેળવવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે સંવાદદાતા વિભુ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. વિભુ, જે પ્રકારની આ ઘટના અહીંયા સામે આવી છે, આ એક જ મહિનામાં 2 બીજી આવી ઘટના છે કે પોલીસ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે અને અહીંયા તો જે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? બુટલેગર બેફામ થતા છતાં હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે કણભા પોલીસ સ્ટેશનની ગાડી હતી અને એ ગાડીને ટક્કર મારી છે જે બુટલેગરે અને તેના કારણે એક પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત પણ થઈ ગયું છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ સિવિલનો પોસ્ટમોર્ટમ રૂમ છે કે જ્યાં અત્યારે પીએમ માટે લાવવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેઘા તહેવાર પણ અહીં પહોંચ્યા છે અને અત્યારે રિપોર્ટ છે તે આવ્યા બાદ પોલીસ કર્મચારીને ત્યારબાદ તેમના પરિવારને છે સોંપવામાં આવશે બોડી. પરંતુ વાત એ છે કે જ્યારે આ કણભાની હદ હતી, કણભા પોલીસની ગાડી હતી, શંકાસ્પદ ગાડી આગળ જતી હોય તેવું લાગવાની સાથે જ કણભા પોલીસની ગાડીએ તેમનો પીછો કર્યો, જે આગળ ગાડી જતી હતી અને ઓવરટેક કરી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે બુટલેગર હતા તેઓની ગાડી ન પકડાય અથવા તો તે ગાડીએ ઓવરટેક કરી અને ફરી ટક્કર મારી દીધી અને તેના કારણે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં જે બળદેવભાઈ હતા, જે પોલીસ કર્મી હતા, તેને ગંભીર ઈજા થઈ અને ત્યારબાદ તેઓનું સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. અત્યારે તે પીએમ માટે અહીં લાવવામાં આવ્યા છે, પરંતુ તેઓની ઉપર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને જ્યારે પોલીસ કર્મચારીઓએ એ ગાડીની તપાસ કરી હતી ત્યારે તેમાંથી 14,000 રૂપિયા જેટલા દેશી દારૂ છે તે મળી આવ્યો છે અને તેમના ઉપર ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. વધારે તપાસ ચાલી રહી છે કે આ જે બુટલેગરો દ્વારા જે ગાડીમાં દેશી દારૂ હતો તે ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવાના હતા અને કોને આપવાના હતા, તે તમામ તપાસ અત્યારે ચાલી રહી છે. પરંતુ જે બળદેવજીભાઈનું મૃત્યુ થયું છે અને તેનું અત્યારે પીએમ થઈ રહ્યું છે, ત્યારબાદ તેમના પરિવારને છે બોડી સોંપવામાં આવશે. પરંતુ આ કરુણ ઘટના કહેવાય છે કે જ્યારે પોલીસ દ્વારા બુટલેગરોને પકડવામાં આવે છે અને ત્યારબાદ બુટલેગરો આ રીતે પોલીસ ઉપર હુમલો કરી રહ્યા છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો જે આ ઘટના અહીંયા સામે આવી છે, હાલ તમામ જે આરોપીઓ હતા તેને ઝડપી પાડવા માટે અને જે ગાડી જેના નામ પર રજીસ્ટર હતી તેને પણ પકડી પાડવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં ધૂમ દારૂનું વેચાણ અને ઘૂસણખોરી થતી હોવાના આ પુરાવા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય છે. આખરે કોની રહેમ નજરથી આ દારૂ ગુજરાતમાં આવે છે? દારૂ ઘોસાડવાની સાથે સાથે બુટલેગરો પણ બેફામ થઈ રહ્યા છે. છાશવારે જનતા નહીં પરંતુ પોલીસ પર હુમલાની આ ઘટનાઓ સામે આવે છે અને પોલીસ માત્ર દેખતી રહી જાય છે. વધુ સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી. કંપની સામે નાના ભૂલકા રસ્તા ઉપર ઉતર્યા છે. કોડીનારના મઠ ગામે બાળકોનો અલગ રીતે વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે. કંપનીની ધૂળના કારણે બાળકો અને વાલીઓનો વિરોધ સામે આવ્યો છે. કંપનીના ગેટની આગળ બેસી અભ્યાસ શરૂ કર્યો. વારંવાર રજૂઆત છતાં નિકાલ ન આવતા બાળકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, કંપનીની ધૂળના કારણે બાળકો અને વાલીઓમાં જ વિરોધ જોવા મળી રહ્યું છે અને જેના પગલે કંપનીના ગેટની આગળ જ ધરણા પર બેઠા હોય બાળકો, તે પ્રકારના આ તસવીરો જ સામે આવી રહી છે. વારંવાર રજૂઆત છતાં પરેશાનીનો નિકાલ ન આવતા આખરે બાળકો કંપનીના ગેટ પાસે બેસીને જ તેમણે અભ્યાસ શરૂ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ બાળકો અહીંયા એકઠા થયા છે. આખરે તેઓનો પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ આ જ પ્રકારે અહીંયા બેસી રહેશે, તે પ્રકારની પણ વાત સામે આવી છે. કંપનીમાંથી વારંવાર ધૂળ ઉડતી હોવાના કારણે બાળકો અને વાલીઓમાં આ મુદ્દાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથની આ કંપની છે અને તેની સામે નાના ભૂલકાઓ હાલ આ રીતે વિરોધ કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના મઠ ગામે શાળાએ અભ્યાસ કરતા બાળકોને આજે રસ્તા ઉપર ભણાવવાની ફરજ પડી છે. હું આપને દ્રશ્ય બતાવીશ કે ખાસ કરીને જે ખાનગી કંપની છે, અહીંયા આવેલી એક ખાનગી કંપની છે, તેમનું જે ડસ્ટ એટલે કે કોલસી સહિતની જે ભૂકીઓ છે તે ઉડવાને કારણે વારંવાર ગામના અગ્રણીઓ અને શાળાના શિક્ષકો સહિત તમામ લોકો રજૂઆત કરીને થાક્યા અને આખરે કોઈ પણ બે તંત્ર છે તેમણે ધ્યાન ન દેતા આખરે ગામ લોકો છે તેઓએ નિર્ણય લીધો અને આજે જે ખાનગી કંપની આવેલી છે તેમના ગેટ ઉપર બાળકોને લાવી અને તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ધમધોડકો તડકો છે, તપતો તાપ છે, તેમ છતાં પણ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે. વાહનોની લાંબી લાંબી કતાર લાગી છે, પરંતુ અહીંના સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે CPCB બોર્ડ સહિત તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ આ ખાનગી કંપની છે તેમણે અત્યાર સુધી બાળકો સામે ન જોયું અને તેમને કારણે આજે બાળકોને રસ્તા ઉપર લાવી અને અભ્યાસ કરવાની ફરજ પડી છે. જોકે હજુ સુધી ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં નહીં આવે અને પ્રદૂષણ જે થાય છે તે ઓછું કરવામાં નહીં આવે ત્યાં સુધી દરરોજ માટે આ જ રીતે બાળકોને તડકા ઉપર રાખી અને અભ્યાસ કરાવવામાં આવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બિલકુલ દિનેશ, આજે ઘટના અહીંયા સામે આવી છે. કેટલા સમયથી આ પ્રકારની પરેશાની આ બાળકો અને વાલીઓ તેમના સહન કરી રહ્યા છે અને આ કેટલા સમયથી આ બાળકો અહીંયા બેઠા છે? બિલકુલ, ખાસ કરીને અહીંના જે સ્થાનિકો છે, લોકો છે, તેઓનું કહેવું છે કે ખાસ કરીને આ જે બાળકો છે તેમને વારંવાર ઉઠતું જે ખાનગી કંપનીના ડસ્ટ છે તેમને કારણે અનેક રજૂઆતો કરી હતી, તેમ છતાં પણ તેમનો કોઈ નિકાલ ન આવતા આખરે વાલીઓ જાતે પોતે નિર્ણય લીધો છે. જોઈ શકાય છે આ કેમેરાની અંદર કે હાલ આ જે બાળકો છે તે ધમધોડતા તડકાની અંદર આ જે ખાનગી કંપની છે તેમના ગેટ નજીક બેઠા છે અને અત્યારે કહી શકાય કે જે મધ્યાહન ભોજનનો સમય હોવાને કારણે જે વાલીઓ છે તેમના દ્વારા તેઓને મધ્યાહન ભોજન પણ આપવામાં આવ્યું છે. બાળકો અહીં ધમધોડતા તડકાની અંદર તપતા તાપમાં ભોજન લઈ રહ્યા છે. એક પ્રકારે કહી શકાય કે ખાનગી કંપની જે સામે દેખાઈ રહી છે આજે છે તે ખાનગી કંપનીના દ્રશ્યો છે અને ખાનગી કંપનીમાંથી જે વારંવાર ઉઠતી જે ડસ્ટ છે, કોલસી છે, તેમને લઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત GPCB બોર્ડને પણ રજૂઆત કરાઈ હતી. જોકે તેમ છતાં પણ કોઈ નિકાલ ન આવતા આખરે વાલીઓ થાક્યા અને વાલીઓએ જે આ મઠ ગામના જે બાળકો છે તેઓને ખુલ્લા રસ્તા ઉપર લાવી અને અહીંયા અભ્યાસ કરાવવા માટેની ફરજ પડી છે. વાલીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આ કોલસી જે ઉડે છે, ડસ્ટ ઉડે છે, તેમનો કોઈ નિકાલ નથી આવ્યો અને તેમને કારણે આ સમસ્યા છે તે ઊભી થઈ છે. સ્થાનિકોનું એ પણ કહેવું છે કે જ્યાં સુધી ખાનગી કંપની કાં તો શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ નહીં કરવા કે જે ડસ્ટ છે તેમનો કોઈ નિકાલ નહીં લાવે ત્યાં સુધી. બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ. તો જે રીતની આ દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા છે, કંપનીની ધૂળના કારણે આ બાળકો સતત પરેશાન થઈ રહ્યા છે. તો કંપની સામે નાના ભૂલકા રસ્તા પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બાળકોમાં અને વાલીઓમાં મુદ્દાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
મિડ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેરિયલ ફોરેન્સિક પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમોમાં ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા થતા ગુનાઓના નિવારણ માટે સહાય અને દિશા પ્રદાન કરશે. તો ગાંધીનગરથી સીધા અમિત શાહ ભાવનગર પહોંચ્યા. ભાવનગરના સોનગઢમાં કાર્યક્રમમાં હાજરી આપી. આદિનાથ દિગંબર જીન ભીમ પંચલાલય પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. બાદમાં તેઓ અમદાવાદના રાણીપ સ્થિત રામજી મંદિરે ઉપસ્થિત રહ્યા અને ભગવાન રામના આશીર્વાદ લીધા. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીનો ગુજરાતમાં જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ મિશન 2024ને લઈ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકના 26 લોકસભા કાર્યાલયનું ભાજપે ઉદ્ઘાટન કરી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. તારીખ 15 ફેબ્રુઆરી આસપાસ 182 વિધાનસભા ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મિશન 2024નો શંખનાદ કરી દીધો છે. અમદાવાદના જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલયને ખુલ્લું મૂક્યું. બપોરે 12:39 વિજય મુહૂર્તે વિધિ વિધાનથી ઉદ્ઘાટન કર્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. હરીફોની સરખામણીએ ભાજપ દેખીતી રીતે ચૂંટણીની તૈયારીઓમાં આગળ છે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો. આ પ્રસંગે જેપી નડ્ડાએ ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને ભારત ફર્સ્ટનો નારો આપ્યો. બીજેપી ફર્સ્ટ ઓન ઓલ અકાઉન્ટ. આ સૂત્ર સાથે ભાજપ પ્રચંડ પ્રચાર કરશે ત્યારે જેપી નડ્ડાએ હુંકાર કરતા કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપ જૂનો રેકોર્ડ તોડશે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતશે. ઇન્ડિયા ગઠબંધનને આડે હાથ લેતા કહ્યું કે પરિવારને બચવા માટે એક થયા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો 5 લાખના મતના અંતરેથી જીતવા હુંકાર કર્યો. સાથે જ પાટીલે ગત લોકસભાની ચૂંટણીમાં 15,000 બૂથ માઇનસમાં હતા તેને મજબૂત કરવા કાર્યકર્તાઓને કામે લાગી જવા અપીલ કરી. આ બાજુ રાજકોટમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ હાકલ કરી. કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે એ પૂરતું નથી. મે મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે. તો મોહન કુંડારિયાએ ટિકિટ મુદ્દે ખુલાસો કર્યો. અમરેલીના વડિયા પંથકમાં સિંહના આટાફેરા. તોરીથી ચૂડા જતા રસ્તાઓ પર સિંહ કેમેરામાં કેદ થયો. સીમ વિસ્તારમાં સિંહની લટાર, ખેડૂતોમાં ભયનો માહોલ. વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો. તાપીના વાલોડમાં ભગવાન રામનો ચમત્કાર જોવા મળ્યો. શોભાયાત્રામાં બાળક પરથી આખી ટ્રક પસાર થતા બાળકનો વાળ પણ વાંકો ન થયો. બાળકના બાદ બચાવનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. સુરતના મહુવામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી. અચાનક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટ્યા. ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સુરતના ખટોદરા વિસ્તારમાં સ્પેર પાર્ટના ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ગોડાઉનમાં પડેલો તમામ માલ બળીને ખાખ. કપડવંજના રૂપજીના મુવાડામાં માટી ધસી પડતા દુર્ઘટના. 4 મજૂરો દટાતા એક મહિલાનું મોત થયું જ્યારે 3 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામ કરતા સમયે દુર્ઘટના બની. હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં બોટ મુસાફરો માટે લાઈફ જેકેટ ફરજિયાત. બોટમાં ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવા વહીવટીતંત્રની કડક સૂચનાનું પાલન નહીં કરનાર સામે થશે કડક કાર્યવાહી. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત એક્શનમાં આવી. નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને અપાઈ નોટિસ. યાત્રિકોને લાઈફ જેકેટ ન આપતા અને નિયમોનું પાલન ન કરતા બોટ માલિકોને નોટિસ ફટકારવામાં આવી. આપનું સ્વાગત છે. આગળ વધીએ સમાચારોમાં. તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા સામે આવી છે. તપાસ ટીમ એસઆઈટીને મોટી સફળતા હાથ લાગી છે. મનપાના પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી છે. બોટ દુર્ઘટનાના કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સની ભાગીદારીની ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી હોવાની માહિતી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને આ મોટા સમાચાર.
વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ ચાલી રહી છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો છે. શાળાના શિક્ષકોને વિશેષ સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવશે. મનપાની મંજૂરી બાદ શિક્ષકોને સ્વિમિંગની તાલીમ અપાશે. બાળકોના વાલીઓને પણ સ્વિમિંગ શીખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ દુર્ઘટના બાદ વડોદરા મનપાની કાર્યવાહી જ સામે આવી છે. વિવિધ ઇમારતો અને આનંદ પ્રમોદના સાધનોની એનઓસી લેવાની પણ તાકીદ કરાઈ છે. જ્યાં એનઓસી નથી ત્યાં નહીં ચલાવી શકાય કોઈ પણ પ્રકારની રાઇડ્સ. વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોય તો મનોરંજનના સાધનો બંધ કરવાની તાકીદ કરાઈ છે. નગરગૃહ, કમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, બાગ બગીચામાં ચાલતી રાઇડ્સનું ચેકિંગ કરવાની સૂચના અપાઈ છે. હરણી દુર્ઘટનાને લઈને જ આ સમાચાર મોટા આવ્યા હતા. હરણી બોટ દુર્ઘટનાના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. હાલ કુલ 8 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ વિગત મેળવીશું. હાર્દિક દેશો તમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, વધુ અપડેટ શું સામે આવી રહી છે? હરની બોટ દુર્ઘટના કાંડ છે તેમાં એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા સતત ને સતત જે આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. ગઈકાલે એસઆઈટીની ટીમને મોટી સફળતા મળી હતી. જે બોટ ચલાવનાર સંચાલક છે દિનેશ કોટિયા, તેની ધરપકડ બાદ આજે સૌથી મોટી સફળતા જે છે તે એસઆઈટીની ટીમને મળી છે. કોર્પોરેશનના પૂર્વ ટીડીઓ અને કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદારની એસઆઈટીની ટીમ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે એસઆઈટીએ જે ગોપાલ શાહની છત્તીસગઢ ખાતેથી ધરપકડ કરી છે અને અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 8 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની વાત કરવામાં આવે તો નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, બિનિત કોટિયા અને ગોપાલ દાસ શાહ છે તેની ધરપકડ જે છે તે એસઆઈટીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે અને ગોપાલ દાસ શાહ છે તેની અત્યારે પૂછપરછ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી હેતુની વાત કરવામાં આવે તો બિનિત કોટિયા જે છે કે જે બોટિંગ ઝોનનો મુખ્ય સંચાલક હતો તેને પણ આજે એસઆઈટી ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની પૂછપરછ જે છે હાથ ધરાશે અને તેના રિમાન્ડ માટેની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. બોટ દુર્ઘટના બાદ મોડે અમદાવાદ મનપાનું પણ તંત્ર જાગ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ છે. એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ જ નથી. એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા સંબંધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પણ પોલીસ ક્લિયરન્સ નહોતું જેના કારણે તેને બંધ કરવામાં આવી છે. એએમસીનો આ નિર્ણય, પરંતુ તેને લઈને કેટલાક ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ નહોતી કરવામાં આવી? કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાઈ છે? પોલીસ ક્લિયરન્સ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ ચાલુ રાખવામાં આવી હતી? ઘણા લાંબા સમયથી આ બોટિંગ એક્ટિવિટી ચાલુ હતી, પરંતુ વડોદરાની આ હરણી દુર્ઘટના બાદ આખરે મોડું પણ અમદાવાદનું તંત્ર જાગ્યું છે. ભરૂચથી વધુ સમાચાર. અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાંસોડ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં લાઈવ આ દ્રશ્યો જોઈ શકાય છે. પૂરપાટ ઝડપે આવતી જે 2 વ્હીલર છે તેને ટક્કર જે રીતે વાગી છે. મોદીનગર પાસેનો અકસ્માત છે. સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મૂળીમાં બાઇક ઉપર જતી મહિલાનું અકસ્માતમાં મોત થયું છે. બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળ્યું. મૂળી પાંજરાપોળ નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા અને તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું. અમદાવાદમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં ઘરઘાટી રાખતા હોય તો ચેતી જજો. સેટેલાઇટમાં ઘરઘાટી લાખોની ચોરી કરીને ફરાર થયો. માલિકના ઘરમાંથી જ દાગીના અને રોકડ સહિત 30 લાખની ચોરી કરી 2 મહિનાથી કામ કરતા ઘરઘાટીએ ચોરીને અંજામ આપ્યો. ઘરમાં વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવીને તેણે ચોરી કરી. ઘરઘાટીના દ્રશ્યો ઘરના સીસીટીવીમાં કેદ થયા છે.
ગાંધીનગરથી વધુ સમાચાર. સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમે અમિત મજીઠિયા સામે ફરિયાદ નોંધી છે. અમિત સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંકમાં તે ટ્રાન્સફર કરતો, વિદેશથી બેંકમાં ટ્રાન્સફર કરતો રૂપિયા અને ગરીબ લોકોનું બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો. ખેડૂત ડિલિવરી બોય મજૂરોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા હતા. 24 જેટલા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. 11 કરોડના વ્યવહાર થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. 3 બેંક એકાઉન્ટ હાલ મળી આવ્યા છે. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે રાજકોટ ટીમને તપાસ સોંપાઈ છે. મોબાઈલ આઈડીથી સટ્ટુ રમાડવાના કૌભાંડનો અહીંયા પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. નિશ્ચિત, ભાવેશ અને સુકેતુ નામના 3 આરોપીઓને જુદા જુદા વિસ્તારમાંથી પકડી લેવાયા છે. 11 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે. તપાસમાં મોન્ટુ રવિ નામના 2 આરોપીઓના નામ પણ ખુલ્યા છે. ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામની માસ્ટર આઈડી મળી આવી છે. પોલીસ તપાસમાં 5 કરોડના વ્યવહારો પણ ખુલ્યા છે. કેટલા સમયથી સટ્ટાનો કારોબાર ચાલતો હતો તે અંગે પણ ખુલાસા કરવાના બાકી છે. મિડ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.